सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्यतु वाची में सदा वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् अव्यक्तं व्यक्तिमापन्नं अव्यक्तं व्यक्तिमापन्नं मन्यन्ते माम् अबुद्धयः परं भावमजानन्तो ममाव्ययमनुत्तमम् अव्ययम अनुत्तमम मम परम भावम अजानन्तः अबुद्धयः अव्यक्तम माम व्यक्तिम आपन्नम भजन्ते। अव्यय અને અનુત્તમ અનુત્તમ એટલે અતિશય શ્રેષ્ઠ, એના કરતાં શ્રેષ્ઠ બીજું કોઈ હોય નહીં, એને અનુત્તમ કહેવાય. તેથી અવ્યય જેનો નાશ થતો નથી, અવિનાશી, અને અનુત્તમ એટલે સર્વશ્રેષ્ઠ, આવો જે મારો પરમ ભાવ છે, શ્રેષ્ઠ ભાવ છે. અવ્યયમ અનુત્તમમ મમ પરમ ભાવમ, કોઈ દિવસ નાશ ન પામે આવો અવિનાશી અને સર્વથી શ્રેષ્ઠ આવો જે મારો પરમ ભાવ છે. અજાનંત એને ન જાણનારા, અલ્પબુદ્ધય અલ્પબુદ્ધિ માણસો, અવ્યક્તમ મામ અવ્યક્ત એવા મને વ્યક્તિમાપન્નમ ભજન્તે, વ્યક્તિ સમજીને મારી પૂજા કરે છે, સેવા કરે છે, મારું ભજન કરે છે. આ વસ્તુનું ભગવાનને થોડું દુઃખ છે, ભગવાનને થોડી અકળામણ છે. લોકો મને સમજી શકતા નથી, એમ પ્રત્યેક માણસની અકળામણ છે ને તેમ ભગવાનની પણ છે. તમે કોઈ પણ માણસને પૂછો, બધા એમ જ કહેશે કે મને કોઈ સમજી શકતું નથી ને મને કોઈ ઓળખી શકતું નથી ને મારી કોઈને કદર નથી ને મને કોઈ જાણી શકતું નથી. આ કોમન ફરિયાદ છે, કોમન. અને જ્યોતિષીઓ આ સાયકોલોજીકલ ટ્રીટમેન્ટ દરેકને આપે છે. તમે જ્યોતિષી પાસે જાઓ એટલે ગમે એટલી વાતો કહેશે, પણ એક વાત ખાસ કહેશે કે તમે બધા માટે ઘણું કરો છો પણ કોઈને તમારી કદર નથી. માણસ ખુશ, કારણ કે આ બધાની જ માન્યતા છે. એક માણસ એમ સમજતો હોય છે કે હું ઘણું બધું કરું છું, ઘણું બધું ઘસાવું છું, બધા માટે ભોગ આપું છું, પણ મારી જોઈએ તેવી કદર થતી નથી. આ પ્રત્યેકની ધારણા છે. અને એ જ ભગવાન પોતે પણ કહે છે કે મારા પરમ ભાવને કોઈ જાણતું નથી. હવે આપણી વાત સાચી હોય કે ભગવાનની વાત સાવ સાચી છે. ભગવાનના પરમ ભાવને કોઈ સમજતું નથી. આખા સૃષ્ટિ ઉપર ભગવાનનો પરમ ભાવ છે. અને પાછો અવ્યયમ, એ ભાવ ખલાસ થતો નથી, કાયમ છે. ગમે તેવો માણસ વર્તે પણ ભગવાનનો ભાવ એના માટે તૂટતો નથી. આપણે કોઈના માટે સારું વર્તીએ પણ પછી એ માણસ જો અસ્તવ્યસ્ત વર્તે તો આપણો ભાવ તૂટી જાય. ભગવાનનો ભાવ અવ્યય છે, જેનો વ્યય થાય નહીં, ખલાસ થાય નહીં. એનું કારણ એ ચિરંતન શક્તિ છે, વ્યાપક શક્તિ છે. એ કોઈને તિરસ્કારી શકે નહીં, કોઈનો બહિષ્કાર કરી શકે નહીં, કોઈને બહાર કાઢી શકે નહીં. એનું કારણ ભગવાન બહાર કાઢે તો માણસ જાય ક્યાં? તમે તમારા ઘરમાંથી કોઈને બહાર કાઢી શકો, તમે તમારા સમાજમાંથી કોઈને ન્યાત બહાર મૂકી શકો, પણ ભગવાન કોઈને બહાર મૂકી જ શકતા નથી. એનું કારણ આખું વિશ્વ નહીં, 14 બ્રહ્માંડ એના છે. અબ્રાહમ લિંકન એક વખત એક માણસને ઘરમાંથી બહાર કાઢી નાખ્યો. તું ગુનેગાર છે, ગુંડો છે, સમજતો નથી, તન 4 વાર તને માફ કર્યો, હજી આવો ને આવો રહ્યો, કાઢી મૂક્યો અને બારણા બંધ કરી નાખ્યા. પછી લિંકન સુવા ગયો એટલે ઈસુ ખ્રિસ્ત સ્વપ્નમાં આવે છે અને કહે છે, લિંકન તે કાઢી મૂક્યો પેલા માણસને? તો કે બદમાશ છે, કેટલી વાર એને માફ કર્યો, હજી એવો ને એવો છે, સુધરતો નથી, બદલતો નથી. ત્યારે ભગવાને કીધું, તું કયા પ્રકારનો ભક્ત છે? તે તો એને કાઢી નાખ્યો, પણ હું મારા જગતમાંથી એને બહાર કાઢી શકતો નથી.
ત્યારે જો તું એને સુધારવાનો પ્રયત્ન છોડી દેશે તો એનો અર્થ સીધો એ થયો કે આવો ખરાબ માણસ મારા જગતમાં રહે તને મંજૂર છે. તો કયા પ્રકારની ભક્તિ છે આ? તને જો મારા ઉપર ભક્તિ હોય તો જ્યાં સુધી એ માણસ ન સુધરે ત્યાં સુધી તારી ધીરજ હોવી જોઈએ. નહીં તો આ બગડેલો માણસ મારી સૃષ્ટિમાં રહેવાનો જ છે. ત્યારે મારા ઘરમાં ગમે તેવો માણસ રહે તને ચાલે છે, તું તારું ઘર બચાવે છે, એનો અર્થ તું મને ઓળખી જ શક્યો નથી. તેથી પરમાત્માને માનનારો માણસ જગતમાં એક પણ માણસનો તિરસ્કાર કરી શકતો નથી, બહિષ્કાર કરી શકતો નથી, અને કરતો હશે તો ભગવાન જોડે એને નાવા નીચોવાનો સંબંધ પણ નથી. તેથી તમે કોઈને ઘરમાંથી બહાર કાઢી શકો, તમે કોઈને સમાજમાંથી બહાર કાઢી શકો, ભગવાન કાઢી શકતા નથી. એનો ભાવ તૂટે જ નહીં. અવ્યયમ તેથી પરમ ભાવમ અજાનંતો મમાવ્યયમ અનુત્તમમ. અવ્યય ભાવ છે ને પાછો અનુત્તમમ છે, સર્વશ્રેષ્ઠ. એ ભાવથી મોટો બીજો ભાવ જ નહીં. પરમાત્મા જગત ઉપર જે ભાવ રાખે છે તેવો ભાવ જગતમાં કોઈ કોઈના ઉપર રાખી શકતું નથી. આપણે શું પરમાત્મા ઉપર ભાવ રાખવાના હતા? આપણા ભાવમાં પણ દુર્ગંધ આવતી હોય ત્યારે ભગવાનનો ભાવ સુગંધી છે, શ્રેષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ. આના કરતા શ્રેષ્ઠ ભાવ નહીં. અનુત્તમમ એટલે અનિર્વચનીય, જેનો વર્ણન પણ કરી શકાય નહીં, આટલો શ્રેષ્ઠ ભાવ ભગવાનનો છે. તેથી અવ્યય છે, નાશ પામતો નથી, સર્વશ્રેષ્ઠ છે, પરમ છે. અપર એટલે નાનો અને પરમ એટલે ઊંચો. બહુ ઊંચો ભાવ છે ભગવાનનો. એક એક માણસ પ્રત્યે ભગવાન એક જુદી જ નજરે જુએ છે. એનું કારણ ભગવાનને બધાનો અંતિમ વિકાસ દેખાય છે. આજે માણસ ગમે ત્યાં ફરતો હશે, છેલ્લે મારી પાસે જ આવવાનો છે. તેથી ભગવાન કોઈ દિવસ નિરાશ થાય નહીં. એકે માણસથી ભગવાને હાથ ધોઈ નાખ્યા નથી. આપણે કહીએ ને આ માણસથી ભગવાને પણ હાથ ધોઈ નાખ્યા, બને જ નહીં. ભગવાન કોઈનાથી હાથ ધોઈ જ નાખતા નથી. એ હાથ ધોઈ નાખવાવાળો ભાવ હતો એ પરમ ભાવ ન કહેવાય, અતિશય ઊંચો ભાવ છે. કોઈ વહેલું આવશે, કોઈ મોડું આવશે, પણ બધા મારી પાસે જ આવવાના છે. તેથી પરમ ભાવમ. પણ એ ભગવાનના પરમ ભાવને ન સમજનારા માણસોને ભગવાન કહે છે અબુદ્ધય, નિર્બુદ્ધ માણસો છે, અને અક્કલ જ નથી. દયા ખાવાની એ લોકોની. તમે કોઈના માટે બહુ સારું કરો ને એ માણસ તમારા ભાવને ન ઓળખે, દયા ખાવાની, બીજું શું કહેવાનું? ચીડાઈ જવાનું ન હોય. એની બુદ્ધિ ટૂંકી છે. ટૂંકી બુદ્ધિવાળા માણસો જગતમાં પણ ઘણું સમજી શકતા નથી, તો ભગવાનને ક્યાંથી સમજી શકે? તેથી ભગવાન એમના માટે વિશેષ વાપરે છે અબુદ્ધયા. અલ્પબુદ્ધિ પણ નથી, અબુદ્ધિ. અલ્પબુદ્ધિ હોય તો થોડો પ્રકાશ પડે, ક્યાંક ખબર પડે કશીક, પણ તદ્દન જડ, અબુદ્ધયા. અને અવ્યક્ત એવા મને એ લોકો વ્યક્તિમાં આપન્નમ ભજન મન્યંતે. મને માને છે, પણ કેવી રીતના? વ્યક્તિમાં આપન્નમ, વ્યક્તિ રૂપે મને જુએ છે ને આ રીતે મારી પૂજા કરે છે. એટલે ખરેખર હું જે નથી તેવું માનીને કોઈ પૂજા કરે ને તો એ ગમવા જેવી વાત નથી. આપણે જેવા છીએ તેવા જ લોકો આપણને ઓળખે, એમાં ખરો આનંદ છે. વધુ પડતું માન છે ને એ અપમાનની ઘર જ સારે છે. કોઈ પણ સામાન્ય માણસને વધારે પડતું માન આપો તો એને અપમાન લાગે. શેઠ જો પટાવાળાને ઊભો થઈને બારણા પાસે આવીને ઓહો આવો આવો સારું થયું તમે પધાર્યા તો કેવું લાગે? પટાવાળાએ સમજવું જોઈએ કે કંઈક મૂર્ખાઈ થઈ છે એટલે શેઠ મારી ફિલ્મ ઉતારે છે. તેથી વધારે પડતું માન મળવા લાગ્યું એટલે આપણે ડાયા છીએ એમ નહીં, મૂર્ખા છીએ એમ પણ સાબિત થાય. તેથી કોઈ દિવસ પોતાની યોગ્યતા કરતાં વધારે માનની અપેક્ષા માણસે રાખવી નહીં જોઈએ. અપેક્ષા જ નહીં રાખવી જોઈએ. માણસે અમાનિત થવું જોઈએ. માનની અપેક્ષા શું રાખવાની? પણ જો રાખવી જોઈએ ને તો કમસે કમ પોતાની યોગ્યતાનું ભાન હોવું જોઈએ. અને જે માણસો યોગ્યતા કરતાં વધારે માન મેળવવા દોડાદોડી કરે છે તે 5-15 વર્ષે સમાજમાં હાસ્યાસ્પદ થઈ જાય છે. એનું કારણ એટલી યોગ્યતા અને લાયકાત એ માણસમાં નથી, એ ખબર પડ્યા વગર રહેતું નથી. તેથી ખોટું માન કોઈ દિવસ પોતાના ઉપર આરોપિત ન કરો. પોતાની મર્યાદા જે માણસ ઓળખે તે મહાપુરુષ કહેવાય. મોટો માણસ કોણ? જેને પોતાની મર્યાદા ખબર છે. અને હલકો કોણ? જેવો નથી તેના કરતાં આનંદ ગણો પોતાની જાતને મહાન ચિતરવાનો પ્રયત્ન કરે એ અબુદ્ધિ માણસ છે. એનું કારણ બહુ ભયંકર એના હાલ થવાના છે. મેં બધા જ શાસ્ત્રો વાંચી નાખ્યા છે એમ તમે નકામી બડાઈ હાંકો ને પછી કોઈ એકાદ શાસ્ત્રનો જાણકાર આવીને 2 પ્રશ્નો પૂછે ને જવાબ ના આપી શકો ત્યારે કેવી હાલત થાય? પછી હમણાં નહીં, મને મૂડ નથી, મારું માથું દુખે છે એમ તમારે કેવું પડે. માથું નથી દુખતું, બીજું ઘણું દુખે છે, ખોટું કર્યું છે તે. તેથી ખોટું આરોપણ કરો જ નહીં. મેં આખી ગીતા વાંચી નાખી છે એમ કોઈ માણસ બડાઈ મારે અને કોઈ કહે છે એમ આખી ગીતા વાંચી છે તો બોલો 19મા અધ્યાયનો 55મો શ્લોક બોલો. તો કે તો નથી આવડતો નહીં, અધ્યાય 19 છે નહીં એ પણ ખબર નથી.
તેથી વધારે પડતી જે લોકો હોશિયારી કરે છે ને તે બહુ પીડાય છે. અંદર તો ખબર જ હોય પોતાને, અને પછી બહાર ખબર ન પડી જાય તેના માટે કેટલા તમાશાઓને તાગડથી નાઓ કરવા પડે, થાકી જાય માણસ એમાં ને એમાં. તેના કરતાં આપણે જેવા છીએ ને એવા પ્રગટ થાય ને મોટો માણસ. મહાપુરુષનું લક્ષણ જ આ છે. બધા જ સામાન્ય માણસો પોતાને અસામાન્ય દેખાડવાની કોશિશ કરતા હોય ત્યારે અસામાન્ય હોવા છતાં જે સાવ સામાન્ય થઈ જાય તે મોટો માણસ. બધાને સામાન્યમાંથી અસામાન્ય દેખાવું છે અને આ ખરેખર અસામાન્ય છે તથા એવો સામાન્ય થઈ જાય કે કોઈની તાકાત નહીં કે એને ઓળખી શકે. ને આ મહત્તા છે. તેથી અંદરનો વિકાસ એ દર્શનનો વિષય છે, પ્રદર્શનનો વિષય નથી. પ્રદર્શન આવ્યું કે પાખંડ આવ્યો, પ્રદર્શન આવે કે દંભ આવે, પ્રદર્શન આવે કે માણસ હાસ્યાસ્પદ થાય. તેથી કોઈ દિવસ ખરો મોટો માણસ મોટાઈ દેખાડવાનો પ્રયત્ન કરે નહીં, અને દેખાડે તે ભાગ્યે જ મોટો હોય, ના જ હોય. કૃષ્ણ ભગવાને કોઈ દિવસ ગોકુળમાં મોટા હોવાનો દેખાવ કર્યો જ નથી. ગોવડિયાઓ એના ખભા ઉપર હાથ મારે, બધા જોડે ગિલ્લી દંડા રમે. કુરુક્ષેત્રના મેદાનમાં ઊભો રહીને 5000 વર્ષ ચાલે આવો ગ્રંથ આપનારો માણસ ગિલ્લી દંડા રમે છે. કલ્પના તો કરો, રોમાંચ ખડા થઈ જાય જો વિચારીએ તો. કેટલો સામાન્ય. એક પણ ગોવાળિયાને એમ નહીં લાગવું જોઈએ કે આ મારા કરતાં જુદો છે, કોઈ પ્રતિભા સંપન્ન છે ને જબરો માણસ છે. બિલકુલ નહીં. મોટાઈનું લક્ષણ જ આ છે કે મોટાઈ ખબર જ ના પડે, નાકમાં દમ આવે શોધતા. આવો સીધો સાદો સામાન્ય થઈને આપણી જોડે જ ફરતો હોય. તેથી કૃષ્ણનું જીવન જ માર્ગદર્શન છે. યમુના નદીમાં દુબાકા મારે બધાની જોડે, ગેડી દંડા રમે, દાંડિયા લઈને નાચવા લાગ્યો, રાસ રમવા લાગ્યો છે. કોઈ ગોપીઓને એવું કંઈ લાગ્યું નહીં કે બહુ કંઈ વિશેષ પ્રતિભાની આજુબાજુ આપણે ફરીએ છીએ. તદ્દન સામાન્ય થઈને ઊભો રહી જાય, અને એટલે જ ઓળખવું અઘરો પડે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે વધુ પડતું માન છે ને એ માણસને હાસ્યાસ્પદ બનાવે. તેથી આપણી યોગ્યતા કરતાં વધારે માન જ્યારે લોકો આપવા લાગે ત્યારે હાથ જોડીને કહો, ભાઈ તમે માનો છો એવું નથી, હું તો આ છું. પોતાની ઓળખાણ પોતે આપી દેવી પડે કેટલીક વાર. પણ તેના બદલે આપણને વધારે માન જોઈએ, એના માટે જાત જાતના પ્રયત્નો ચાલે. નવાઈ લાગે. એક ઠેકાણે એક સંસ્થામાં કાર્યક્રમ હતો, ત્યારે મને પૂછ્યું, તમે પ્રવચન કરવા આવવાના છો, તમારું નામ લખીએ તો આગળ શું લખીએ? કંઈ નહીં, હરીભાઈ કોઠારી બહુ થઈ ગયું. હવે ઠીક છે, બધા લોકો એક સામાન્ય લખી છે, શ્રી તો શ્રી લખો તો લખો, તમારા સંતોષ માટે, કે એમાં કંઈ ફરક નથી પડતો. ના ના, પણ કંઈક તમારે હોય તો કહી દો, અમે લખીએ છીએ. કારણ કે બીજા એક ભાઈ અમને કીધું છે કે પરમ પૂજ્ય લખવાનું. એમ નહીં, મારા પાસે લખતા જ નહીં. મેં કીધું મને રહેવા દો ને, પાછળ શું કામ હટાવો છો? જેટલા શબ્દો આગળ આવે ને એટલે આપણે પાછળ હટીએ. લોકો આપણને પાછળ હટાવે છે એ બી ખબર ન પડે, અબુદ્ધિ કહેવાય કે નહીં? આગળ લાઈન લાગે એટલે પાછળ હટીએ. વેદ શાસ્ત્ર સંપન્ન તીર્થરૂપ પરમ પૂજ્ય ડબ્બાઓ લાગી ગયા આગળ, ને આ માણસ ઘસડાતો ગયો પાછળ. તેથી આપણે જેવા છીએ તેવા સારા છીએ, ને કે હું પરમ પૂજ્યમાં શું થવાનું હતું બીજું? અને ધારો કે કોઈ માણસ પરમ પૂજ્ય હોય તો એની સુગંધ આવશે, એમાં લખવાનું શું હોય? લખવાથી આવે છે? ન હોય ત્યારે જ લખવું પડે. જ્યારે જ્યારે બહુ લખાય ને ત્યારે કંઈક ડાઉટ આવે મને, તો કંઈક ગરબડ લાગે છે, તો લખવું શું કામ પડે? એકે ફૂલ નીચે આ ફૂલ સુગંધી છે એમ લખ્યું છે? હજારો ફૂલો ભગવાને ખીલાવ્યા છે, આવે એને સુગંધ મળે, એમાં લખવાનું શું હોય? તેથી માણસો જાત જાતના પ્રયત્નો કરે. કોઈકને વળી એવો ખ્યાલ આવે, મહાપુરુષ હોય ને, મહાપુરુષની આસપાસ કંઈ આમ આભા મંડળ હોય, તેથી ઘણા માણસો પોતાની પછવાડે ચક્કરડું કરાવે. અરે બુદ્ધને મહાવીરની પાછળ ચક્કર હોય, પણ ચક્ર કરવાથી બુદ્ધ મહાવીર થવાય નહીં, એટલી અક્કલ પણ હોતી નથી. અબુદ્ધ કોઈ પાછળ આમ ચક્કરડું કરે માણસ માન થઈ જાય તો બહુ સારું છે. કોઈ પણ પેન્ટરને આઠા ના આપો તો એક ચક્કરડું પાછળ કરી આપે, છે શું? હા, તમારો ફોટો રાખો ને પાછળ એક આમ ચક્કરડું કરી દો. એ ઘનચક્કર કહેવાય, એમાંથી બુદ્ધ મહાવીર ન થવાય. તેથી પાછળ ચક્કર થયું એટલે માણસ બુદ્ધ અને મહાવીર થઈ જાય છે. આવી 42 કલ્પનાઓમાં માણસ રાસ્તો હોય. દયનીય માણસો છે, દયા ખાવા જેવા માણસો છે, વિકાસ ખબર જ નથી. વિકાસ જોડે લાગે વળગે જ નહીં. શો કેમ કરવાનો, પ્રદર્શન કેમ કરવાનું? એનું કારણ આપણે સારા થવું જ નથી, સારા દેખાવું છે. સારા થવું હોય ને તો આ બધી વાતોની ગભરામણ થાય ઉલટાની. સારા થયા વગર જો સારા દેખાઈ જઈએ તો સારા થવાનું રહી જાય, તેથી આક્રમણ થાય માણસને, એને સારા દેખાવાનું ગમે જ નહીં. એનું કારણ જેટલો શો થાય ને એટલું મૂળ તત્વ માર ખાય. તેથી આ બધા અબુદ્ધિ માણસો છે, એ લોકો દયનીય છે. એના ઉપર ચીડાઈ જવાનું બી કારણ નહીં, પણ દયા ખાવા જેવા છે. એનું કારણ બુદ્ધિના આશાત પ્રણસ્યથી, બુદ્ધિ ખલાસ થાય એટલે માણસ ખલાસ થાય.
જાયતો વિષયાન પુંસ સંગસ્તે સુપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધોપી જાયતે ક્રોધાત ભવતિ सम्मोह सम्मोहात સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો બુદ્ધિનાશાત પ્રણસતિ નાશ થવાનો છેલ્લો રસ્તો બુદ્ધિનાશ. બુદ્ધિ ખલાસ તો માણસ ખલાસ. અહીંયા અબુદ્ધએ કીધું. આ બધા અબુદ્ધિ લોકો છે, ખલાસ થયેલા માણસો છે. બુદ્ધિ બગડી એટલે માણસ બગડ્યો. એનું કારણ માણસને ગાઈડ કરનાર બુદ્ધિ છે. બુદ્ધિ જેમ કે તેમ માણસ ચાલે, અને એટલે જ માણસની વ્યાખ્યા છે મેન ઇઝ અ રેશનલ એનિમલ. મનુષ્ય બુદ્ધિમાન પ્રાણી છે, માથાથી ચાલનારો પ્રાણી છે. માથું બગડે તો માણસ બગડે, પગ બગડવાથી માણસ બગડતો નથી. તમારા પગમાં કંઈ રોગ થાય તો કોઈને નુકસાન નથી, પણ માથામાં રોગ થાય તો તમે હજારો માણસોનો સત્યાનાશ કરી નાખો. હિટલરને માથામાં રોગ થયો તો સળગાવી નાખ્યા લાખો માણસોને. તેથી માથું બગડે તો દુનિયાને ખલાસ કરે, પગ બગડે તો પોતે ખલાસ થાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પશુઓ પગથી ચાલતા હોય છે, મનુષ્ય માથાથી ચાલતો હોય છે. તેથી અબુદ્ધયા, જે અબુદ્ધિ લોકો છે તે મારા પરમ ભાવને સમજી શકતા નથી. મારો ભાવ અવ્યય છે, નાશ ન પામનારો છે, અનુત્તમમ સર્વશ્રેષ્ઠ છે, ઊંચામાં ઊંચો છે, પણ એને ન જાણનારા અબુદ્ધિઓ અવ્યક્ત એવા મને વ્યક્તિ તરીકે માને છે અને મારી સેવા પૂજા કરે છે. હવે આમાં બે વસ્તુઓ છે. અવ્યક્ત ને આપણે વ્યક્ત કરીએ ત્યાં સુધી વાંધો નથી. વ્યક્ત થાય, સગુણ સાકાર ભગવાન શાસ્ત્રોએ માનેલા છે. નિર્ગુણ નિરાકાર એટલે અવ્યક્ત, અને સગુણ સાકાર એટલે વ્યક્ત. ત્યારે અવ્યક્ત ભગવાન વ્યક્ત થાય એ આપણી માનસ શાસ્ત્રીય જરૂરિયાત છે. જે લોકોને ધ્યાન કરવું છે ને, ચિત્ત એકાગ્ર કરવું હોય તો ભગવાનની મૂર્તિ સામે જોઈએ, અવલંબન જોઈએ. અવલંબન વગર ધ્યાન લાગતું નથી. ભલે મોટી મોટી ઘણા બધા વાતો કરે છે, પણ જે આ માર્ગે ઉતરે એને ખબર પડે કે માઇન્ડમાં વેક્યુમ નિર્માણ કરવું શક્ય નથી. કે આ લોકો બધું ભૂલી જાઓ. હવે હું પગ નથી એમ સમજો, હવે હું હાથ નથી એમ સમજો, હવે હું માથું નથી એમ સમજો, એમ ધીરે ધીરે બધું ભૂલતા જાઓ. એ અઘરું છે. એનું કારણ એમ મારે સમજવું છે, એ સમજણ પણ બાધક છે. હવે મને પગ નથી એમ તમે સમજો છો ને, તો એમાં તમારું ધ્યાન છે. જે ધ્યાન કરવા બેસે ને એને અગવડો ધ્યાનમાં આવે ને તો ખબર જ નહીં પડે. હવે મને પગ નથી, હવે મને પગ નથી, એ વસ્તુ વિચાર જ મગજમાં ઘૂસ્યો છે. નિર્વિચાર થવાનું છે. કોઈ વસ્તુ નહીં, કોઈ વ્યક્તિ નહીં, કોઈ વિચાર નહીં, એવી એક મનની અવસ્થા ઊભી કરવાની છે. પણ બધું જ જ્યારે છોડવાનું હોય ત્યારે કશુંક જોઈએ. એક વસ્તુ પકડો તો બીજી બધી છૂટી જાય. તેથી એક વસ્તુ પકડવાનો આગ્રહ આવ્યો, અને એ જે વસ્તુ પકડશો તેની તમારા ઉપર અસર પડવાની છે. માટે સારામાં સારી વાત પકડો. એટલે ભગવાન સિવાય બીજું પકડવું નહીં. દેશબંધ ચિત્તસ્ય ધારણા, ચિત્તની ધારણા કરવાને માટે દેશબંધ, કોઈ સ્થાન વિશેષ, વ્યક્તિ વિશેષ જોઈએ, કોઈ આકાર જોઈએ, તો જ તમારી ચિત્તની ધારણા થાય. મનને અવલંબન જોઈએ. અવલંબન વગર મન રહેતું નથી. મન કોઈ દિવસ ખાલી રહેતું જ નથી. અને બીજી એક વાત છે, એક સાથે મન બે વસ્તુ પકડતું નથી. એક વસ્તુ જો આપી દો ને એમાં સ્થિર થાવ તો બાકી બધું છૂટી જાય. અને જેવી બીજી વસ્તુ આવી કે પહેલે નીકળી જશે. એટલે તાળો છે. ત્યારે ભગવાનની નયન મનોહર તમને મનમાં વસી ગઈ છે એવી મૂર્તિ તમે આંખ સામે લાવો. એટલા માટે વારંવાર દર્શન કરવાના અને ભગવાનને મનમાં બેસાડવાના, અને એવા બેસાડવાના કે ભાઈ સામે મૂર્તિની જરૂર ના પડે. આંખ બંધ કર્યા પછી તે ઊભો થવો જોઈએ. અંદર માનસ પટ પર ઊભું કરવાનું છે. તનુમાનસા એક જ્ઞાનની ભૂમિકા છે. તનુમાનસ, શુભેચ્છાખ્યા, વિચારણા, તનુમાનસા, સત્વાપતિ, અસંશક્તિ, પદાર્થભાવીની, તુર્યગા, જ્ઞાનની જે ભૂમિકાઓ છે ને. તેથી તનુ શરીર ભગવાનનું ઊભું કરવાનું, પણ માનસ, તનુમાનસા, મનમાં એ ઊભું થવું જોઈએ. અને મનમાં ક્યારે ઊભું થાય? જેના ઉપર આત્યંતિક પ્રેમ હોય તે માણસ મનમાં ઊભો થાય. એટલે ભગવાન ઉપર પ્રેમ કરવાનો. ભક્તિ અહીંયા આવે. ભગવાનને માટે પ્રેમ, ભગવાનના વિવિધ સ્વરૂપોના દર્શન, અને પછી એમાંથી એકાદ મનગમતું સ્વરૂપ લઈ લેવાનું. અને મનગમતું સ્વરૂપ ન મળ્યું હોય ત્યાં સુધી તીર્થયાત્રાને અર્થ છે. તમે ફરો છો તીર્થમાં શા માટે? એકાદ સારું સ્વરૂપ શોધવા માટે. તીર્થનો આટલો જ અર્થ છે. આપણને ગમે એવું એકાદ સ્વરૂપ ક્યાંક આપણને મળી જાય. અને બીજું એ બાને જરાક વ્યવહારથી બહાર નીકળાય. તમે મુંબઈ છોડીને બહાર જાઓ તો તીર્થયાત્રા થાય ને. ત્યારે તમને સંસાર વ્યવહારમાંથી બહાર કાઢવાનો એક પ્રયત્ન છે. નિસર્ગનું સાનિધ્ય મળે અને મનગમતું સ્વરૂપ ક્યાંક મળી જાય. એ બે ત્રણ હેતુઓથી તીર્થયાત્રા મૂકી આ લોકોએ. નહીં તો માણસ આમાંથી બહાર આવે જ નહીં. કે આમાંથી બહાર જઈને પણ માણસ બહાર જાય છે કે નહીં તો બીજો પ્રશ્ન છે. પણ એક પ્રયત્ન કર્યો છે આ લોકોએ બહાર કાઢવાનો. નહીં તો એક કવિએ બહુ સાચું કીધું
કે જુનાગઢમાં નરસૈયો મળ્યો નહીં, ને મેવાડમાં મીરા મળી નહીં, ને વૃંદાવનમાં કૃષ્ણ મળ્યા નહીં, ને કૈલાસમાં શિવજી મળ્યા નહીં, એમ પોતે કહે છે. અને પછી હળવેરીને કહે છે શક્ય છે કદાચ મેં મુંબઈ છોડ્યું જ ન હોય. ત્યાં પણ આપણે મુંબઈ ભેગું લઈને જઈએ છીએ. ત્યાંથી પણ પાછા ફોન ફેરવીને બજાર ભાવ પૂછ્યા જ કરતા હોઈએ. આખો બજાર ભાવ એટલો ઘેરી વળે કે હૃદયનો ભાવ ક્યારે ઉઠતો જ નથી ને ઉગતો જ નથી. તેથી આપણે બહાર નીકળતા જ નથી. પણ તીર્થયાત્રામાં એક બહાર કાઢવાનો પ્રયત્ન છે. સંસાર, વ્યવહાર, ધંધો, રોજગાર, એમાંથી એક માણસ 8-15 દિવસ, મહિનો દિવસ બહાર નીકળી જાય તો એ પણ એક સાધનાનો ક્રમ છે, અલિપ્ત થવાની એક કલા છે. અને બીજું નિસર્ગનું સાનિધ્ય મળે એ પણ વિકાસનું માધ્યમ છે. નદી છે, પહાડ છે, ઝરણા છે, કેવા નિર્દોષ છે, અને જોયા પછી આપણી બધી મલિનતા ધોવાઈ જાય. નિસર્ગ અહંકાર રાખે નહીં અને કોઈના અહંકારને ટકવા દે નહીં. ગમે તેટલો મોટો માણસ મરી ગયો હોય, બજાર બંધ રહે પણ નદીનું વહેવું બંધ ન રહે. એને કોઈ મોટા માણસ જોડે લેવા દેવા નહીં. સૂર્યને કંઈ ફરક નથી પડતો કોણ જીવ્યું ને કોણ મર્યું, એ તો આવીને ઊભો જ રહેવાનો છે. ચંદ્ર આવી જ ચાંદની વરસાવવાનો છે. તેથી કોઈ માણસના અહંકારને નિસર્ગ પોષતો નથી. તેથી નિસર્ગ પાસે જે માણસ જાય ને તે નિરહંકારી થઈ જાય. અને પછી એ પણ કોઈના આભાથી અંજાઈ ન જાય. કોઈનો આદર કરવો એ જુદો ને કોઈનાથી અંજાઈ જવું એ વાત જુદી છે. નિસર્ગ કોઈનાથી અંજાઈ ન જાય. ઝરણું કોઈનાથી અંજાઈ જતું નથી. સાગર ગમે એટલો મોટો હશે પણ ઝરણું નહીં અંજાઈ જાય. એના સ્થાને છું, હું મારા સ્થાને છું. હું પણ કલકલ કરતું ગાઉં છું, મારી પાસે આવે એને બી આનંદ થાય છે. સાગર સાગરનું કામ કરે, ઝરણું ઝરણાનું કામ કરે, નદી નદીનું કામ કરે. કોઈની સરખામણી, કોઈની તુલના નહીં, કોઈનો અહંકાર નહીં. અને આમ જુઓ તો સાગરનું પાણી ક્યાં પીવાય છે? પીવા માટે ઝરણું જ કામ લાગે છે. એટલે બહુ મોટો માણસ આપણને કામ લાગે છે એમ ન સમજો, કદાચ ખારો પણ હોય. તેથી સાગરનું પાણી ન પીવાય, ક્યારેક ઝરણાનું પાણી જ કામ લાગે. ત્યારે અનંત વાતો નિસર્ગ આપણને શીખવાડે છે. ત્યારે નિસર્ગના સાનિધ્યમાં જીવનનો વિકાસ થાય. વ્યવહાર, ધંધો, રોજગારથી અલગ થયા એટલે તમને એકાંતમાં જવાની એક ટેવ પડે. અલિપ્તતા બહુ જરૂરી છે. અને ત્રીજું, તીર્થમાં ભગવાનનું સ્થાન હોય, તેમાં કોઈ નયન મનોહારી રૂપ તમને મળી જાય તો એ રૂપને પીવાનું. સ્વરૂપ નિરખતો સૃષ્ટિના અને પોષે કૌતુક દ્રષ્ટિના, પણ માધવના મંદિરે મનભર થોબ નહીં તો થાકી જઈશ. એકાદ રૂપ પસંદ કરી લો. ભટકવાનું કેટલા દિવસ, અને પછી માણસ સ્થિર બેસે, અને પછી આંખ બંધ કર્યા પછી એ રૂપ તરત આવે. એટલે ભાવ નિર્માણ થાય, ભક્તિ નિર્માણ થાય, પ્રેમ નિર્માણ થાય. એમનો આપણા માટે કેટલો પરમ ભાવ છે ધ્યાનમાં આવે ને તો પછી ભગવાન મનમાં આવતા વાર લાગે નહીં. કોઈ છોકરીના એન્ગેજમેન્ટ થાય ને, સગપણ થાય, પછી આંખ બંધ કરીને તારા પ્રિયતમની છબી લાવે એમ કેવું પડે? એ આંખ બંધ કરે તો પણ છબી આવે, ને આંખ ખુલ્લી હોય તો છબી આવે. 24 કલાક છબી જ રમતી હોય. પછી કામમાં ઘણી ભૂલો થાય. પછી એની માં ચીડાય, કેમ તારું ભાન નથી? એનું કારણ ધ્યાન બીજે ગયું છે, ભાન ક્યાંથી હોય? એટલે પ્રેમ નિર્માણ થયા પછી હાડકા ચામડાના એક માણસ ઉપર પ્રેમ નિર્માણ થાય તો એ પણ તમારા મનનો કબજો લે. તો પરમાત્મા ઉપર ભાવ નિર્માણ થાય, પરમાત્મા કબજો કેમ ન લે? અને ન લેતો હશે તો ભાવ નિર્માણ થયો જ નથી. ભાવ નિર્માણ થયા પછી એની કંઈ સૂચના હોય? તારે તારા પતિનું ધ્યાન કરવું જ જોઈએ, આવું કોઈ દિવસ કોઈને કહેવું પડે? અને કહેવું પડે તો બહુ જબરજસ્ત ખામી છે, ભયંકર. તેથી પરમાત્મા માટે એક પ્રેમ નિર્માણ થવો જોઈએ. દેશબંધ ચિત્તસ્ય ધારણા અને યથાભિમત ધ્યાનાદ્વા. આપણે ત્યાં બહુ સ્વાતંત્ર્ય છે. તમને જે રૂપ ગમે એનું ધ્યાન કરો. આપણે ત્યાં આગ્રહ છે જ નહીં. કોઈને ગણપતિ ગમે, કોઈને શિવજી ગમે, કોઈને માતાની છબી ગમે, કોઈ ગાયત્રી માતાની ઉપાસના કરે, કોઈ વિષ્ણુ ભગવાનની ઉપાસના કરે, કોઈને પિતાંબરધારી ભગવાનને, કોઈને દિગંબર ભગવાન ગમે, જેને જે છૂટ બધી. પણ તમારી ધારણા માટે અવલંબન જોઈએ. એનું કારણ ખાલી મન હવામાં લટકતું નથી, મનને આકાર જોઈએ. તેથી સગુણ સાકાર વ્યક્ત સમજો ને ત્યાં સુધી વાંધો નથી, પણ વ્યક્ત સમજીને પણ અવ્યક્ત તરફ નજર રાખો. મારી ધારણા માટે આ વ્યક્ત સ્વરૂપ છે. દેશબંધ ચિત્તસ્ય ધારણા પણ એટલો જ પરમાત્મા નથી, એનાથી વ્યાપક પણ છે. તેથી ચિત્તેકાગ્રની અંદર ભગવાનમાં જ આખું વિશ્વ સમાઈ જાય, અને બહાર પડ્યા પછી આખા વિશ્વમાં એ જ ભગવાન દેખાવો જોઈએ. તો તમારી ભક્તિ સાચી. ધ્યાનમાં બેસો ત્યારે આખું વિશ્વ ભૂલાઈ જાય અને આખું વિશ્વ ભગવાનમાં સમાવિષ્ટ થઈ જાય. અને ધ્યાનથી બહાર જ્યારે પડો ને વ્યવહારમાં, ત્યારે એ જ ભગવાન તમારા આખા વિશ્વમાં છવાઈ જાય. અને એટલે જ ગીતાએ 10મો અને 11મો 2 અધ્યાય કીધા. વિભૂતિ યોગ, તમને જે ગમે છે તે સ્વરૂપ, અને પછી વિશ્વરૂપ, આખા વિશ્વમાં એ જ છે. બંને જુઓ. મામાં ભગવાન જુઓ, અને માં ચાલી જાય તો ભગવાનમાં માં જુઓ. તેથી આપણે તો બધી બહુ સરસ ધારણાઓ કીધેલી છે. તેથી વિભૂતિમત્વ પણ હોય અને વિશ્વરૂપ પણ હોય. તેથી
મૂર્તિમાં જ ભગવાન છે અને મૂર્તિને છોડીને બીજે ભગવાન નથી એમ માનનારા માણસો પાગલ છે, અને મૂર્તિમાં ભગવાન છે જ નહીં એમ માનનારા બીજા રીતના પાગલ છે. બંને પાગલ જ છે. જો ભગવાન સર્વવ્યાપક હોય, એ જો મૂર્તિમાં ન હોય તો સર્વવ્યાપક કહેવાય નહીં. એનું કારણ તમારે કહેવું પડે કે ભગવાન બધે જ નથી, મૂર્તિ છોડીને બાકીની જગ્યાએ છે, તો સર્વવ્યાપકતાને દોષ આવ્યો. તો સર્વવ્યાપક પરમાત્માને માનનાર માણસ ભગવાન મૂર્તિમાં નથી એમ કહી શકે નહીં. તેથી મૂર્તિ પૂજાને ન માનનારા માણસો પણ એક પ્રકારનું ગાન પણ કરે છે અને માનનારા બીજા પ્રકારનું ગાન પણ કરે છે. માનનારા કહે છે મૂર્તિ છોડીને બીજે ક્યાંય છે જ નહીં. તેથી મૂર્તિ પાસે જ પરાણે સીધા બેઠા હોય, બહાર જાય એટલે બધું પછી વાંદર વેડા શરૂ થઈ જાય, પછી માથેલા સાંજ જેવા ફરતા હોય. એનું કારણ એને મૂર્તિ સિવાય ક્યાંય ભગવાન દેખાતો જ નથી. પરિણામે આ બે પ્રકારના પાગલપણ છે, એમાંથી બચવું જોઈએ, ભક્તિ અને ધર્મે. અતિરેકી માણસો આવી રીતનું કહે છે મૂર્તિ પૂજા બધી ગાંઠપણ છે, એમાં શું છે? અને ગાંઠપણ ઘૂસ્યું પણ છે, એ લોકો ખોટા પણ નથી. ભયંકર ગાંઠપણ ઘૂસ્યું. ખવડાવો, પીવડાવો, નવડાવો, ધોવડાવો બધું થઈ ગયું, પણ પોતે બદલવાની વાત જ નહીં. ભગવાનના જ કપડાં બદલાવે ને પોતે આવો ને આવો મેલો 60 વર્ષ સુધી. તેથી હું ઘણી વાર કહું છું, ભગવાનના દર્શન આપણે કરીએ છીએ ત્યારે ભગવાન આપણા દર્શન કરે છે, એ બી ધ્યાનમાં રાખો. અને એનું દર્શન જેમ આપણને ગમે છે તેમ આપણું દર્શન એને પણ ગમવું જોઈએ, ત્યારે ભક્તિ પૂરી થાય. આપણે નાચીએ ભક્તિની શરૂઆત, અને આપણને જોઈને ભગવાન હરખાઈ ઉઠે, નાચે ને એ ભક્તિની પૂર્ણાહુતિ છે. સચવાયના સ્વમાન તો એ જિંદગી નથી, અને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. તેથી આવી રીતનો માણસ થવો જોઈએ, બદલવો જોઈએ, પરિવર્તન માણસમાં આવવું જોઈએ. ત્યારે મૂર્તિ એ ખરાબ નથી, વ્યક્તરૂપ ખરાબ નથી, પણ વ્યક્તને જ પકડી લઈએ છીએ અને અવ્યક્તને ભૂલી જઈએ છીએ, એનું ભગવાનને દુઃખ થાય છે. સંકેત પકડો પણ એની પાછળ જે અર્થ સમાયેલો છે જુઓ. પણ આપણને વ્યક્ત જ પકડવાની ટેવ છે. વ્યક્તિને જ પકડીએ, પછી એના ગુણોને ભૂલી જઈએ, તત્વને ભૂલી જઈએ, અને ગાન પણ ચાલે બધે ઠેકાને. વ્યક્તિ પૂજામાં મોટો દોષ આ છે. શરૂઆતમાં વ્યક્તિ પૂજા હોય પણ ત્યાં પૂર્ણ વિરામ ન હોય, અલ્પ વિરામ હોય. એ જ આપણે ગયા વખતે જોયું. તનુ પૂજા, ગુણ પૂજા અને તત્વ પૂજા. તનુ પૂજા થાય, પતિ પત્ની પહેલા ભેગા થાય તો શરીરની પૂજા જ હોય, ક્યાં એકબીજાને ઓળખે છે હજી. પણ એ રસ્તો છે ગુણ પૂજા સુધી જવાનો અને તત્વ પૂજા સુધી જવાનો. પણ રસ્તાને જ મંજિલ માની લઈએ છીએ. રસ્તો એ મંજિલ નથી. શરીરના આકર્ષણથી પતિ પત્ની મળે એ શરૂઆત છે પ્રેમ સુધી પહોંચવાની, પરમાત્મા સુધી પહોંચવાની. તેથી તનુ પૂજા શરૂઆતમાં હોય, પણ 50-60 વર્ષ થયા પછી હજી પણ શરીરથી આગળ વધતો જ નથી, તો એ એનિમલ લાઈફ કહેવાય, પશુ જીવન છે. તસ્મિન ઉદ્ધત ભાવે પશુ કર્મણી પશવેવ રજ્યંતે, એમ શાસ્ત્રોએ સ્પષ્ટ લખ્યું છે. એ પશુ કર્મ છે. ત્યારે શરીર સારું હોવું જ જોઈએ, આકર્ષણ છે, આ બધું જ ભગવાને જ મૂકેલું છે, એમાં કંઈ દોષ નથી, પણ ત્યાં પૂર્ણવિરામ નથી. તનુ ઉપરથી ગુણ પર જવાનું અને ગુણ ઉપરથી તત્વ ઉપર જવાનું. એનું કારણ તત્વ છે એ જ માણસ છે, ગુણો પણ એને છીટકેલા છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી માણસ ગુણવાન છે, શરીર ગયા પછી કયા ગુણ રહ્યા? પછી એ મર્દાને બાળી નાખવાનો. તેથી મૃત શરીરની સાથે જ તમારા ગુણો પણ તે વખતે ગયા છે, પછી એની સુવાસ માત્ર રહે, પણ જે પકડીને ઊભું છે ને એ તત્વ છે. હવે તત્વ ઓળખાય જ નહીં તો દુઃખની વાત છે. પત્નીના ખાલી શરીરને જ જુએ અને એના ભાવને સમજે જ નહીં તો એ પત્નીને પોતાના પતિ માટે માન થતું નથી. પછી નભાવે, હવે પનારો પડ્યો છે એટલે જિંદગી કાઢવી પડે, પણ ઝંખના એ હોય કે મને સમજવાની કોશિશ કરે. શરીરના ઉપયોગ સુધી જ ખાલી જો ટકી રહે તો એને મોહ કહેવાય. ગુણ તરફ આગળ વધવો જોઈએ તો એ પ્રેમ થાય, અને તત્વ સુધી જાય તો એ જ ભક્તિ થઈ જાય. તેથી સામાન્ય મોહ જુદો, પ્રેમ જુદો અને ભક્તિ જુદી. તેથી પતિ પ્રેમ, પતિ ભક્તિ આવા શબ્દો વપરાયા છે. તેમ પ્રભુ પ્રેમ, પ્રભુ ભક્તિ. તેથી નિષ્ઠા સુધી માણસ જવું જોઈએ, પ્રભુ ઉપર આત્યંતિક નિષ્ઠા નિર્માણ થવી જોઈએ. પણ લોકો વ્યક્ત પાસે અટકીને અવ્યક્તને સમજવાનું જ ભૂલી જાય છે. તેથી વ્યક્ત રૂપ અતિશય જરૂરી છે. એમને એમ તમારું મન એકાગ્ર થાય જ નહીં, ગમે કેટલા જાતના પ્રયોગ ચાલે છે પણ કોઈ સફળ થયેલું દેખાતું નથી. અલ્ટિમેટલી યોગ દર્શનકાર એ સાયન્સ લખે છે આપણા માટે. યોગેન ચિત્તસ્ય પદેન વાચામ મલમ શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોત્તમ પ્રવરમ મુનિનામ પતંજલિમ પ્રાંજલિરાનતોસ્મિ. પતંજલિએ બહુ મોટું કામ કર્યું છે. યોગ દર્શન આટલી સિસ્ટમેટિક પદ્ધતિ છે, આખા વિશ્વમાં યોગ દર્શનનો ક્યાંય વિરોધ નથી. એનું કારણ એમાં કોઈ વાડાબંધી છે જ નહીં. તમને જે ઈશ્વર માનવો હોય તે છૂટ આપે છે યોગ દર્શન. ક્લેશ કર્મ વિપાકાશૈર અપરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર. ઈશ્વરની વ્યાખ્યા જેવી છે.
બધા ક્લેશ બેસથી મુક્ત હોય, કર્મો જેને નડતા ન હોય, આવી રીતની ઉન્નત અવસ્થા. ઈશ્વરની એક વ્યાખ્યા જેવી રીતની છે, ફલાણો ભગવાન ને ફલાણો દેવ, એવું છે જ નહીં. તેથી ક્લેશ કર્મ વિપાકા શરીર પરામૃષ્ટ પુરુષ વિશેષ ઈશ્વર, એમાં પણ યથાભિમત ધ્યાન આદવા, તમને જે ગમતું હશે તે લો. એમાં પણ રૂપ ભગવાનના અનંત રૂપ હોઈ શકે. ત્યારે તમે કોઈ મનગમતું રૂપ અંદર ઊભું કરો, એમાં મનને સ્થિર કરો. હવે આ બે ફાયદાઓ છે. એક વસ્તુ સ્થિર છે તો બાકી બધું નીકળી જશે. તેથી ઘર, વ્યવહાર, સંસાર, ધંધો, રોજગાર બધું તમારે 5, 10, 15 મિનિટ, અડધો કલાક જે કાઢી નાખવું હશે તે આ ભગવાનને સાથે રાખો, બધું નીકળી જાય. અને એ જેવું ઘૂસશે ને તેવી આ મૂર્તિ ખલાસ થઈ જશે. ઊભી કરેલી માનસ પટ ઉપર મૂર્તિ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી બીજો વિચાર નથી આવ્યો. એટલે જેવી મૂર્તિ ગુમ થાય કે સમજો બીજો વિચાર ઘૂસ્યો છે, પાછી મૂર્તિ ઊભી કરો. અને એમાં વર્ષોના વર્ષો બી જાય. વર્ષો નહીં, બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. ભગવાન તો કહે છે જન્માંતરો જાય તો પણ આ સાધના કરવા જેવી છે. એનું કારણ તમે માનસ પટ પર ઊભી કરેલી મૂર્તિમાં સ્થિર થાવ એ તમારી સાધના છે. 1 મિનિટની અડધી મિનિટ પર સ્થિર થવું અઘરું છે. 1 મિનિટમાં તો 50 વિચાર આવી જાય. માણસનું મન બહુ ભયંકર છે અને તે જ મનને પકડવાનું છે, એને ટ્રેનિંગ આપવાની છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મન ચંચલ છે, છટકી જાય તેવું છે. મત્ત આખલા જેવું છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ. ભગવાન ઓલ રાઈટ, કબૂલ. અસંશયમ મહાભાવો મનો દુર્નિગ્રહમ ચલમ. પણ અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. મનને પકડવું કઠિન છે પણ અભ્યાસથી શક્ય છે. અભ્યાસ કરાવો એને. એક વખત અકબર બાદશાહે સહેજ કીધું કે માણસનો એક વખત સ્વભાવ પડ્યો એટલે પડ્યો, એમાં ફરક પડે જ નહીં, માણસ બદલાય જ નહીં, ભલે આખી જિંદગી જાય કે જન્મારાઓ જાય. બિલકુલ કે એવું નથી, થઈ શકે. અઘરું છે ખરું પણ અશક્ય નથી. અશક્ય માનો તો બધી સાધના ખલાસ. માણસ બદલવાનો જ ન હોય, આ તમે એકવાર ગ્રહિત પકડો ને તો પછી સત્સંગ, સ્વાધ્યાય, પ્રવચનો, વ્યાખ્યાન, સાધના, યોગ, ધારણા બારણા કશાને કશો અર્થ જ નથી. માણસ બદલવાનો છે જ નહીં. એટલે માણસ બદલતો જ નથી એ માનવું એના જેવી બીજી મૂર્ખાઈ નથી. અઘરું ચોક્કસ છે, બહુ નાન જન્મ નામ પણ લાગે, પણ ન બદલશે એવું નહીં. વાલિયાનો વાલ્મીકી થઈ શકે તેવું પ્રત્યક્ષ ઉદાહરણ આપણી પાસે મૂક્યું છે. કામી તુલસી સંત તુલસીદાસ થઈ શકે. બિલોમંગલ વેશ્યામાં મોહન થયેલો માણસ સારા મજાના સ્તોત્રો લખી શકે અને મહાન થઈ શકે. તેથી કહેવાનું તાત્પર્ય માણસ નથી બદલતો આવો ને, ઇટ ટેક્સ ટાઈમ. તેથી સતત અભ્યાસ ચાલુ રહેવો જોઈએ. અકબર આ વાત માનવા તૈયાર નહીં હતો અને પાછો દાખલો આપ્યો અકબરે કે બિલાડીને ગમે એને ટ્રેનિંગ આપો પણ દૂધ જોયું કે મોઢું નાખ્યા વગર રહે જ નહીં. દૂધ જુએ કે બિલાડી મોઢું નાખે, બિલકુલ કે ના નાખે એવું થોડું છે. શું વાત, તું ગાળો થયો છે કે શું? અરે માણસો પણ ગમે ત્યાં મોઢું નાખે છે તો હવે બિલાડી શું ના નાખે દૂધમાં મોઢું? તો ઠીક છે, જોશું ક્યારેક. વાત ભૂલાઈ ગઈ. પછી બિલાડીએ બિરબલે બિલાડીને તાલીમ આપી, એને દૂધ પાયું, બિલાડીએ પીધું. પછી બીજા દિવસથી એકદમ દૂધ ગરમ રાખે, ઉકળતું એકદમ, અને બિલાડીને બોલાવી, મોઢું નાખ્યું, દાઝી ગઈ. બીજે દિવસે, ત્રીજે દિવસે, ચોથે દિવસે, આમ 5-7 દિવસ દાઝી. પછી બિલાડી આવે જ નહીં, દૂર સફેદ કલર જોઈએ ને ભાગે. એનું કારણ 7 દિવસ દાઝવાનો અભ્યાસ થયો કે આમાં મોઢું નાખો, દાઝીએ છીએ. પછી લઈ આવ્યો દરબારમાં બિલાડીને કે બાદશાહ આને દૂધ પાઈ આપો, ચાલો. બાદશાહે દૂધ મગાવ્યું, સફેદ રંગ જોયો ને બિલાડી ભાગી. બાદશાહ પૂછ્યું આશ્ચર્ય છે, આમ કેમ થયું? તો કે અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એને અભ્યાસ કરાવ્યો 7 દિવસ કે આમાં મોઢું નાખવા જેવું નથી. તો બિલાડીને પણ જો તાલીમ આપી શકાય તો આપણે આપણા મનને કેમ ના આપી શકીએ? અભ્યાસ. તેથી અભ્યાસ એનું તું કૌંતેય. તમે આંખ સામે માનસ પટ ઉપર મૂર્તિ ઊભી કરશો ને હટી જશે. પાછો અભ્યાસ કરો, પાછી હટી જશે, પાછો અભ્યાસ કરો. અને એમ કરતાં કરતાં 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક સુધી તમે અને મૂર્તિ એક થઈ જાઓ. બીજો વિચાર આવતો નથી ને મૂર્તિ હટતી નથી. બસ આ તમારી સાધના પૂરી થઈ. પછી પરમાત્માની કૃપા શરૂ થાય. તમે અહીંયા સુધી પહોંચો ને, એને કહેવાય એસેન્ડિંગ હ્યુમન એફર્ટ્સ, ચડતો માનવ પ્રયત્ન. અને પછી ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ. પછી મૂર્તિ ભગવાન પોતે જ હટાવી લે એટલે ભગવાન અદૃશ્ય થઈ જાય. પોતાની મેળે હટી જાય તો બીજો વિચાર ઘૂસી જાય, પણ ભગવાન પોતે અદૃશ્ય થાય ને પછી બીજો વિચાર ન ઘૂસે. અને તે વખતે તમે જે મર્જ થઈ જાઓ છો ને એને જ પૂર્ણતાની અનુભૂતિ કહેવાય. અને એ સ્નાન કરીને જે માણસ આવે ને એ પછી આખી દુનિયાને હલાવે, એને થાક લાગે જ નહીં. એનું કારણ પરમાત્મા એનામાં ઉતરી આવે. તેથી પ્રભુ કૃપાની જગા છે.
બધું આપણા પુરુષાર્થથી થાય. શું કૃપા કૃપા કરતા બેઠા છો? ખોટી વાત છે. પુરુષાર્થથી કંઈ થાય નહીં. પુરુષાર્થ કરવો પડે, પણ અંતિમ સુધી નહીં પહોંચાય. પુરુષાર્થ કર્યા વગર જ કૃપા માગનારા પાંગડા લોકો છે. મારે કંઈ કરવું જ નથી, અસર માજા હરી તો દેલ ખાટલાવારી, આવું કોઈ માનવા તૈયાર નથી. પણ કૃપા વગર બધું જ મને મળી જશે ને એવી ભ્રાંતિમાં પણ ન રહો. ફેંકાઈ ગયા છે મોટા મોટા માણસો. હા, મહાપ્રભુજીએ જે પુષ્ટિની વાત કરી છે ને અહીંયા કીધી છે, પોષણમ તદ અનુગ્રહ, ભગવાનનો અનુગ્રહ સ્વીકારો. ગમે એટલા મોટા થયા હશો, એનું કારણ લપસીને પડતા વાર નહીં લાગે. તેથી પોતાનો પ્રયત્ન ચોક્કસ કરવાનો, પણ ભગવાન તારી કૃપા વગર બધું અધૂરું છે આ ધારણા હોવી જોઈએ. મારા પ્રયત્નમાં અને પુરુષાર્થમાં તારી કૃપા ભળે ત્યારે જ એમાં સુગંધ આવે છે. ખાલી ખાલી માણસ ભણે તો એને પુરુષાર્થ વિદ્યા કહેવાય, અને ભગવાનની કૃપા એના ઉપર ઉતરે તો એ પ્રસાદ વિદ્યા થઈ જાય. અને પ્રસાદ અસ્તુ પ્રસન્નતા, પ્રસાદમાં પ્રસન્નતા છે. પુરુષાર્થ વિદ્યા થકવી નાખે, ભણનારને પણ થકવી નાખે ને ભણાવનારને પણ થકવી નાખે. હાડકા ગાળવા પડે. અભ્યાસ કરવો એ સહેલો નથી. એ માણસ ખૂબ ભણે, અનંત શાસ્ત્રો વાંચી નાખે, સર્વ દર્શનાચાર્ય થઈ જાય, બધા દર્શનો એને મુખપાઠ હોય, પણ થાકી ગયો હોય, બોજો થઈ જાય માથા ઉપર, અને એ શીખવવા લાગે કે બોલવા લાગે તો સાંભળનાર પણ થાકી જાય. એનું કારણ બધો જ બોજો ઉતરે. પણ એમાં ઈશ્વરની કૃપા ભળી હોય તો બોલનાર સહજ બોલતો હોય, અને સાંભળનારને પણ થાક લાગે જ નહીં. એનું કારણ પ્રભુ સ્પર્શી વિદ્યા છે. અને એટલે જ ખરી વાત શું છે? સરસ્વતી નૃત્ય તું વાંચી મેં સદા. માં સરસ્વતી જીભ ઉપર આવીને બેસે ને તો પ્રસાદ મળે. એટલે પુરુષાર્થ જુદો અને પ્રસાદ જુદો. ત્યારે આપણે જે ધ્યાન કરવા બેસીને ભગવાનની મૂર્તિ ઊભી કરીએ, આપણો પુરુષાર્થ, અને પછી એમાં ભગવાનનો પ્રસાદ અવતરે અને ભગવાન અંતર્ધાન થઈ જાય. બધું આ લખેલું છે ભાગવતમાં. પણ આવી રીતે ભાગવત વાંચે કોણ? ગોપીઓ જોડે રમતા હતા અને અંતર્ધાન થઈ ગયા. અંતર્ધાન ક્યાં થયા તે ખબર પડવી જોઈએ. તેથી અહંકાર આવે કે હવે હું પહોંચી ગયો તો ના ચાલે. કૃપા. તેથી મહાપ્રભુજીએ કૃપા માર્ગ કીધો, પુષ્ટિ માર્ગ કીધો, પોષણમ તદનુગ્રહ, ભગવાનના અનુગ્રહને ભૂલો નહીં. એટલે ચિત્ત એકાગ્ર કરતી વખતે દેશબંધ ચિત્તસ્ય ધારણા, તમારી કોઈ પણ સ્થિર સ્થિતિ થવી જોઈએ. એના માટે અભિમત ધ્યાન આપવા, કોઈ પણ રૂપ લો, પણ એ વ્યક્તિની પછવાડે રહેલા અવ્યક્તને ભૂલો નહીં. તમે એ ધારણા કરવા માટે આ રૂપ લીધેલું છે, પણ આટલું જ રૂપ છે અને એના કરતાં બીજો ભગવાન છે જ નિયમ માનવાની ભ્રાંતિમાં રહેશો તો વ્યવહાર બગાડશો. ત્યારે તમને તમારું સ્વરૂપ, તમારો ઈષ્ટદેવ મુબારક, શ્રેષ્ઠ વાત છે. તેમાં કોઈ આડું પડશે નહીં અમારા ભારતની અંદર. પણ એ તમારી ધ્યાન મૂર્તિ છે. અને પછી નીચે ઉતર્યા પછી બધી જ ભાવમૂર્તિઓને નમસ્કાર કરો. એનું કારણ એક મારે પાસેથી મારે ગુણો લેવાના છે. તમે પુષ્ટિ માર્ગી થઈને શિવજીના જપ કરો છો, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ બધું ગાંઠ પણ છે. ગમે તે કરે માણસ, સવાલ નથી. તમે કયા માર્ગી છો એ સવાલ નથી. ભગવદ માર્ગી છે બધા ભગવદ માર્ગી છે. ઈશ તરફ જવાનું. ઈશ્વર અમારી મંજિલ છે. નામ ગમે તે પાડો, હરિતારા છે 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. તમને આશ્ચર્ય લાગશે. શિવ મહિમનું સ્તોત્ર છે ને, શિવ ઉપર લખેલું છે, પણ એક પંડિતે બધા જ શ્લોકોના અર્થ વિષ્ણુ ભગવાનને અનુકૂળ આવે એવા કરી દેખાડ્યા. તમને એકે શ્લોકમાં શિવ ન જડે. બોલો, છે ને બુદ્ધિની કુમારી. એક શ્લોકના આવા અર્થો એને બેસાડ્યા છે કે દરેક શ્લોકમાં જાણે વિષ્ણુનું સ્તવન જ કર્યું હોય. અને કશું ખોટું છે જ નહીં, બધા એક જ છે. પુરારૌચ મુરારૌચ ન ભેદ પારમાર્થિક. પુરારી કે મુરારીમાં ભેદ છે જ નહીં. પુરારી એટલે શિવજી ને મુરારી એટલે વિષ્ણુ, પણ એમાં પારમાર્થિક કોઈ ભેદ જ નથી. તથાપી મામકી ભક્તિ ચંદ્રચૂડ એવી લી હતી. કવિ કહે છે મારી ભક્તિ ચંદ્રચૂડ ઉપર છે, મને કે મુરારી હલકો લાગતો નથી. એટલે આપણું મન ક્યાં સ્થિર થાય છે તે આપણી સાધના માટે છે, કોઈ હલકો છે જ નહીં. વૈષ્ણવો જો મહાદેવનો દ્વેષ કરતા હોય તો એ વૈષ્ણવને પૂછવું જોઈએ કે વિષ્ણુ શું મહાદેવ નથી, લઘુદેવ છે? મહા એટલે મોટો, તો વિષ્ણુ મોટા દેવ છે કે નહીં? તો પછી મહાદેવનો દ્વેષ કેમ થાય? વિષ્ણુ મહાદેવ જ છે, એ લઘુ હોઈ શકતા નથી. હલકો દેવ, લઘુ દેવ, બટકો દેવ એવું વિષ્ણુને માનતા જ નથી. આપણે મહાન માનીએ છીએ, તો પછી મહાદેવ થયો કે નહીં? તેથી કારણ વગરની ભ્રાંતિઓમાં માણસ રમે છે અને તેનું ભગવાનને દુઃખ થાય છે કે ખરું તત્વ સમજતા નથી અને કારણ વગરના ઝઘડા કરે છે. તેથી વ્યક્ત જ આપણને પકડાય છે, અવ્યક્ત આપણને પકડાતું નથી. તેના માટે પ્રયત્ન ચાલવો જોઈએ. એના માટે ભગવાનની કૃપા માગવી જોઈએ, ભગવાનનો અનુગ્રહ માગવો જોઈએ. તેથી વ્યક્ત ઇઝીલી આપણા ધ્યાનમાં આવે. શબ્દો છે ને એ વ્યક્ત છે, અભિવ્યક્તિ છે ને, બોલો ખબર પડે. તમારા વિચાર બધા અવ્યક્ત છે, પણ શબ્દો વ્યક્ત છે. પણ એની પછવાડેલો અર્થ છે ને તે અવ્યક્ત છે.
લોકો શબ્દો જ પકડે છે, અર્થને પકડતા નથી. જે વ્યક્ત હોય તરત હાથમાં આવી જાય. કોઈ માણસ શું બોલ્યો છે એ ન જોવાય, એનો ભાવ જોવાય. પણ જેને તોફાન કરવું છે ને એ ભાવ ન જુએ, શબ્દો જ જુએ. તું આવું બોલ્યો જ કેમ? ઠીક છે, જીભ છે, આમ તેમ જાય. હાડકા વગરની જ જીભ છે. ક્યારેક થઈ જાય આડી અવડી, ભગવાનની કૃપા હોય તો ન થાય, પણ ક્યારેક થઈ પણ જાય તો પણ એનો શબ્દ ન જોવાય, ભાવ જોવાય. દીકરો બહુ પાછળ પડે, બા રમવા જાઉં, બા ના પાડે. પાછું પૂછે રમવા જાઉં, વળી ના પાડે. પાછું પૂછે રમવા જાઉં, ના પાડે. એમ 15-20 વખત પછી બા છીડાય, માર જા. હવે શબ્દો પકડો તો મર જાનો સીધો અર્થ થાય રમ જા. હવે પકડતા ના આવડે, એના જેવો અબુદ્ધય ભોગો માણસ કોઈ નહીં. મન્યંતે મામ બુદ્ધય. તેથી શબ્દો વ્યક્ત છે. મરજા એ વ્યક્ત છે અને રમજા એ અવ્યક્ત છે. ત્યારે મરજાની પછવાડે રમજા એ બાનો ભાવ છે ને, એ પકડતા આવડવો જોઈએ. અને પકડતા આવડે તો એકે ઘરમાં ઝઘડો થાય નહીં. ઝઘડાનું કારણ જ આ છે કે પાછળના ભાવને આપણે પકડતા જ નથી. શબ્દો પકડીને ખેંચતાણ. એ નરોવા કુંજરોવા શબ્દોમાં તો યુધિષ્ઠિર ફસાયો. કૃષ્ણ શું કહેવા માંગે છે પકડાયું જ નહીં એને. નરોવા કુંજરોવા જેવું બીજું પવિત્ર સત્ય નથી. તે સમજતા યુધિષ્ઠિર જેવાના નાકમાં દમ આવે છે તો આપણું ગજું શું? શબ્દની પ્રતિજ્ઞાને પાળવામાં ભીષ્મ પિતામહ હરામખોરોનું રક્ષણ જિંદગીભર કરતા રહ્યા. કૃષ્ણ હોત તો આવી પ્રતિજ્ઞાઓને કારની ઉપાડીને ફેંકી દે. પણ કોન્સ્ટિટ્યુશનલિસ્ટ ભીષ્મ છે અને રિવોલ્યુશનિસ્ટ કૃષ્ણ છે. કૃષ્ણ એ ક્રાંતિકારી છે. એ કોઈ ઠેકાણે શબ્દોમાં બંધાય નહીં. એ તો અર્થ જુએ ને ભાવ જુએ. સાક્ષાત ભગવાન છે. હવે શું જુએ એનું કૌતુક શું કરવાનું? તેથી શબ્દો પકડીને કેટલાક માણસો બેસે અને તેને જ મોટાઈ સમજતા હોય. પ્રતિજ્ઞા એ બહુ મોટી વાત નથી. પ્રતિજ્ઞાની પછવાડેનો ભાવ અને અર્થ મહત્વનો છે, પણ શબ્દો પકડાય. રાણા પ્રતાપે કીધું જ્યાં સુધી મેવાડ અને ચિત્તોડ બધું પાછું નહીં મળે ત્યાં સુધી પથારી ઉપર સૂઈશ નહીં, ઘાસ પર સૂઈશ. તેથી ઘાસ પર સૂતો અને પછી એના વંશમાં લોકો આવ્યા તેને ઘાસ ફાવ્યું નહીં, ત્યારે સવામાં રૂનું ગાદલું રાખે અને નીચે ઘાસની કાઢી રાખે. શબ્દ પકડ્યા, ઘાસ હોવું જ જોઈએ. એટલે ઘાસ એટલે શું સમજ કે ભોગથી મારે દૂર રહેવાનું છે. જ્યાં સુધી મારું ધ્યેય કે લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી હું હલકો થઈશ નહીં, ભોગી થઈશ નહીં. પણ ઘાસની 2 કાંડી નીચે મૂકી દે, પત્યું. તુલસી પત્ર ઉપર ખાઈશ એટલે આટલું જ ખાઈશ, તો પછી ચાંદીની થાળીમાં 56 પદાર્થ રાખે, નીચે તુલસીનું પાંદું રાખી દે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આપણે શબ્દોની પછવાડે ફરીએ છીએ, અર્થ અને ભાવને ખોઈ નાખીએ છીએ. બધે ઠેકાણે આપણે આવું થાય છે. તેથી અવ્યક્ત શબ્દોની પછવાડે અવ્યક્ત ભાવ છે. અને એટલે જ મેં કીધું બાના શબ્દો ભલે વ્યક્ત હશે, મર જા, પણ અંદરનો ભાવ છે રમ જા. જા દીકરા રમ. કોઈ બા એવું ઈચ્છે દીકરો મરી જાય? અને મર જા કીધા પછી દીકરો આપઘાત કરે તો સૌથી વધારે દુઃખ માને જ થાય. અને આવો જો મૂર્ખો દીકરો હોય ને તો બાને કપાળ કૂટવું પડે કે આ બુદ્ધય છે, પરમ ભાવ મારા શ્રેષ્ઠ ભાવને સમજ્યો જ નહીં. પરમ ભાવમાં જાનંતો. તેથી આવી રીતના ભગવાનના પણ પરમ ભાવને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી વ્યક્ત રૂપ શા માટે છે સમજી લો. સગુણ સાકાર રૂપ ભગવાનનું શાસ્ત્રકારોને માન્ય છે. તમારી ધ્યાન મૂર્તિ તમને વિકાસમાં સાધક છે, પણ બાકી બધી ભાવ મૂર્તિઓ છે, તેના દર્શન બી કરો, તેનો જપ પણ કરો, કશો વાંધો નથી. એનું કારણ તમને જેના ગુણો ગમતા હશે એનો જપ કરો. તદ જપસ તદર્થ ભાવનમ. જપ શા માટે કરવાનું છે? જેનો આપણે જપ કરીએ છીએ ને એના બધા ગુણો આપણા જીવનમાં અવતરે. રામનો જપ કરનારો માણસ સત્યવાદી જ હોય, કૃષ્ણનો જપ કરનારો માણસ પ્રેમાળ જ હોય, બુદ્ધનો જપ કરનારો માણસ કરુણાથી ભરેલો જ હોય, ગાયત્રીનો જપ કરનારો માણસ તેજસ્વી જ હોય. તેથી જે ઉપાસ્ય દેવના ગુણો છે ને તે ઉપાસકમાં ઉતરે. જપ કરે ગાયત્રીનો, ચહેરો ઉતરી ગયેલો ચાલે કે? સૌથી વધારે દુઃખમાં ગાયત્રીને થાય. તેજપુંજ ગાયત્રી છે, એનો જપ કર્યા પછી ચહેરા ઉપર ચમક આવવી જ જોઈએ, જો સાચો જપ કર્યો હોય તો. તેથી રડતી સુરતનો માણસ હોય જ નહીં ગાયત્રીનો ઉપાસક. રામનો જપ કરતો હોય ને માણસ બેઈમાન હોય. વચન પાળવાને માટે રાજ છોડીને વનમાં ગયેલો માણસ અને આ 5-25 રૂપિયા માટે રોજ ખોટું બોલનારો માણસ, એને રામનો ઉપાસક કહેવાય કેવી રીતનો? તેથી તમારો જે ઉપાસ્ય દેવ છે તેનો જપ કરીને એના ગુણોનું ચિંતન કરવાનું. જેનો તમે જપ કરો છો એનું આખું જીવન આંખ સામે આવવું જોઈએ. કેવી રીતનો વર્ત્યો? કૃષ્ણનો જપ કરતી વખતે એમ લાગવું જોઈએ કરસતી આકર્ષતી હતી કૃષ્ણ. ભગવાન બધાને ખેંચી લે છે, તો મેં કેટલા માણસોને ખેંચ્યા પ્રેમથી, દાદાગીરીથી નહીં. હા, એમ તો ગુંડાઓ બી ઘણા માણસોને કબજે કરીને બેસે. તેથી પ્રેમથી ખેંચ્યા. એકે માણસને બાંધવાનો પ્રયત્ન કર્યા વગર આખા વિશ્વને પોતાનું બનાવ્યું છે. એના પરિઘમાં આવવો જોઈએ. ભગવાન આપણને હંમેશા ખેંચવા તૈયાર છે, પણ આપણે એની પાસે જતા જ નથી.
લોહ ચુંબક લોખંડને ખેંચે પણ અમુક મર્યાદામાં આવવું જોઈએ. લોહ ચુંબક પોતાની મેળે ખેંચે, પણ એ ખેંચવાની એની જે ક્ષમતા છે ને એ વર્તુળમાં લોખંડ આવવું જોઈએ. તેમ આપણે પણ થોડા ભગવાનના વર્તુળમાં જવાનો પ્રયત્ન કરવો. તેના માટે આ બધી ધમાલ ચાલે છે આપણી. તો છે શું રવિવારે સવારે ઊભા થઈને ભેગા થવાનું? હા, ઓછા અમે ત્યાં આવી ગયા ને પછી ખેંચી લેશે, પછી એ કામ એનું છે. એ ડિસેન્ડિંગ ગ્રેસ ઓફ ગોડ કહેવાય. પણ એ વર્તુળમાં ઘૂસવા સુધીની આપણી સાધના. તે લોહ ચુંબક ખેંચવા જેમ તૈયાર છે લોખંડને, પણ એટલા એના પરિઘમાં આવવું જોઈએ. તેમ ભગવાન બી ખેંચવા તૈયાર છે, પણ એ પરિસરમાં ફરવાની આપણને ટેવ હોવી જોઈએ. તેથી અવ્યક્તમ વ્યક્તિમાં આપન્નમ મન્યંતે મામ અબુદ્ધયઃ. અબુદ્ધિ માણસો ખાલી વ્યક્ત રૂપને જુએ છે અને અવ્યક્તને સમજવાનો પ્રયત્ન પણ કરતા નથી. એ અબુદ્ધિ લોકો છે અને મારા પરમ ભાવને સમજતા નથી. અને બીજું, વ્યક્તને બદલે અહીંયા ભગવાને વ્યક્તિ લખ્યું છે. વ્યક્ત હજી પણ ચાલે, પણ વ્યક્તિ તો બહુ ભયંકર. અવ્યક્ત એ વ્યક્ત થાય, પણ પછી એને આપણે વ્યક્તિ સમજીએ. એટલે વ્યક્તિમાં જેમ ગુણદોષ છે ને તેવા બધા ગુણદોષો એનામાં આરોપ કરીએ. પછી બધા ગમા અણગામાં ભગવાનમાં આવી જાય, કારણ કે આપણા જેવો જ છે, વ્યક્તિ થઈ ગઈ. વ્યક્ત જુદું અને વ્યક્તિ જુદી. હા, સગુણ સાકાર સ્વરૂપ તમે ધ્યાનમાં ભગવાનનું લાવો છો ને એ વ્યક્ત સ્વરૂપ છે. પણ પછી આ બધા ઝઘડાઓ જે નીચેના લેવલ ઉપર ચાલે છે ને એ ભગવાનને વ્યક્તિ સમજ્યા પછીના છે. પછી બધા ગમા આવી જાય. ભગવાનને શું ગમે, ભગવાનને શું ન ગમે, એ બધી વાતો નિર્માણ થાય. કોઈને મોદક પ્રિય છે, લાડુ ભાવે, કોઈને દૂધપાક ભાવે, કોઈને તુલસી પત્ર ચડાવો, કોઈને બીલી પત્ર ચડાવો. પછી એ બધી પૂજા આપણી ધીરે ધીરે નીચે ઉતરતી જાય. સૂક્ષ્મમાંથી ધીરે ધીરે સ્થૂળ તરફ આપણે જઈએ. સ્થૂળથી સૂક્ષ્મ તરફ જવું એ વિકાસ, અને સૂક્ષ્મથી સ્થૂળ તરફ જવું એ ઉતરતી શ્રેણી છે. અતિશય વ્યક્તિ ભાવમાં ભગવાનને લઈ લઈએ પછી આપણે કહીએ ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ. ભગવાનને પણ સ્તુતિ ગમે છે, એનું કારણ આપણને ગમે છે. પછી આપણે જેવા તેવા ભગવાન ચિતરીએ આપણે. તેથી સ્તુતિથી ભગવાન ખુશ થાય. સ્તુતિથી ભગવાન ખુશ થાય ખરા? આપણે ભગવાનની સ્તુતિ શું કરવાના હતા? સ્તુતિ કરવી જોઈએ, પણ શા માટે? આપણી વાણી પાવન થાય એટલા માટે, ભગવાન ખુશ થાય એટલા માટે નહીં. સ્તુતિથી ભગવાન ખુશ થતા હોય તો બધા પંડિતો ઉપર ભગવાન ખુશ થવા જોઈએ. એનું કારણ એટલા સરસ શબ્દો ગોઠવીને સ્તુતિઓ કરે છે કે બધા પંડિતો ભગવાનના ખોળામાં હોવા જોઈએ, પણ હરામ એક પણ હોય તો. તેથી સ્તુતિથી ભગવાન ખુશ ન થાય. પણ આપણે આપણા જાતથી માપીએ, વ્યક્તિનો ભાવ આવે ને પછી આ બધા ભાવો આવે. ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ એમ જે કહે છે તે પોતાની જાત જેવા ભગવાનને માન્યા. ભગવાન શિવજીએ હાલાહલ ઝેર પીધું, વિષપાન કર્યું છે. પણ લોકો એમ કહે છે કે બધા દેવોએ ભેગા મળીને સ્તુતિ કરીને ત્યારે પીધું. એટલે સ્તુતિ કરો ને તો જ ભગવાન કામે લાગે. એટલે ભગવાનનું બી આ સામાન્ય મિનિસ્ટર જેવું જ છે ને. સ્તુતિ બહુ કરો ને ભાટાઈ બહુ કરો તો એકાદ માણસ થોડુંક કામ કરે. તેમ ભગવાન માટે બધા સ્તુતિ કરી ત્યારે ભગવાને વિષપાન કર્યું. આમ જ્યારે કોઈ બોલે ત્યારે ભગવાનને દુઃખ થાય. એનું કારણ મારા પરમ ભાવને ઓળખતા નથી. દેવોએ સ્તુતિ કરી એટલે મેં વિષ નથી પીધું, જગતના કલ્યાણ માટે પીધું છે. તેથી વિકારો પીશ લાગ્યો ભુવન ભયભંગ વ્યસનિનઃ. ભુવન ભયભંગ, આખા સૃષ્ટિના ભયને દૂર કરવાને માટે ભગવાને પીધું. તેનાથી એના ઉપર કલંક લાગ્યું, નીલકંઠ કહેવાયા. પણ એ કલંક પણ શોભે, એનું કારણ જગતના કલ્યાણ માટે આ કર્યું છે. તેથી શિવજીએ વિષપાન કર્યું છે દેવોના સ્તુતિથી નહીં. જગત માટેનો કલ્યાણનો જે ભાવ છે પરમ ભાવ, પણ એ પરમ ભાવને લોકો સમજતા નથી ને આવું બોલનારા માણસો છે કે ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ, બધા દેવોએ સ્તુતિ કરીને ત્યારે મહાદેવે વિષ પીધું. એટલે આપણે ભગવાનને આપણા જેવો ચિત્રી કાઢીએ છીએ. વ્યક્તિમાં આપન્નમ, ત્યારે વ્યક્ત સુધી બહુ દુઃખ નથી. વ્યક્તમાં થોડુંક દુઃખ એટલું જ છે કે વ્યક્તની પછવાડેનો અવ્યક્ત સંકેત માણસ પકડતો નથી. પણ વ્યક્તિ આવ્યા પછી તોફાન શરૂ થાય. પછી એકબીજા દેવોને ઉતારી પાડવાની પ્રથા શરૂ થાય. જે ધંધો આપણે કરીએ તે ધંધો ભગવાન પાસે કરાવવાનો. હસ્તિના તાડ્યમાનોપી ન ગચ્છેત જૈન મંદિરમ અને વ્યાઘ્રેણ ભક્ષમાણોપી ન ગચ્છેત શૈવ મંદિરમ. તમે એકાદ ગલીમાંથી પસાર થાઓ અને સામેથી હાથી આવતો હોય અને ગલી એટલી સાંકડી છે કે આજુબાજુ જવાની જગ્યા નથી, તો હાથીના પગ નીચે ચગદાઈને મરી જાઓ, પણ જૈનોનું દેરાસર તો એમાં ઘૂસતા નહીં. જાન બચાવવા માટે પણ દેરાસરમાં ઘૂસવું નહીં. હસ્તિના તાડ્યમાનોપી, મરી જાવ તો બહેતર, પણ ન ગચ્છે જૈન મંદિરમ. તેથી કોઈ વૈષ્ણવ જૈન મંદિરમાં જાય જ નહીં. અને આટલું જ નહીં, પાછા એ લોકો એમ કે વ્યાઘ્રેણ ભક્ષમાણોપી ન ગચ્છેત શૈવ મંદિરમ. તમારી સામે વાઘ આવે ને તો ખાઈ જાવ તો ભલે ખાઈ જાય, પણ ભૂલે જો કે શિવ મંદિરમાં આશરો લેતા નહીં.
શિવ મંદિરમાં ન જાઓ એમ, જૈનો કે જૈન મંદિરમાં ન જાઓ એમ, વૈષ્ણવ કે આ ધંધો લઈને બેઠા છીએ આપણે. એને બધા ભગવાનો પોતાની દુકાન ખોલી બેઠા છે ને એકનો ગ્રાહક બીજામાં ન જાય. આ બધા ભગવાનના પરમ ભાવને ન ઓળખનારા અબુદ્ધિ લોકો છે, નિર્બુદ્ધ લોકો છે. તેથી અવ્યક્તમ વ્યક્તિમાં આપન્નમ, વ્યક્તમાં આપન્નમ નથી. વ્યક્તમાં હજી થોડુંક સમ્ય છે, પણ વ્યક્તિ આવે એટલે ભયંકર થાય. શિવને માનનારાઓ જાણી જોઈને એકાદશીએ કાંડા ખાય, એનું કારણ ભલે વૈષ્ણવને ચીડ ચડે, એમાં ચીડ શું ચડે? જે થાય તને થવાનું છે ખાઈ પીને. પણ આવી બધી હલકી બાલિશ વાતો આવે. વૈષ્ણવ કહે છે તમારો શિવ તો મહાપાતકી છે, શું નથી કરતો? ગુરુવંગના ગમ, ગુરુ પત્ની જોડે વ્યભિચાર કરનાર ચંદ્રને માથા ઉપર ચડાવે આવો તમારો શિવજી છે. ભાંગ પીને બેઠો છે, નશાખોર છે, ભાંગેડી છે, ફલાણું છે, આવું બધું વૈષ્ણવ બોલે. અને શિવવાળા કહે છે હવે જોયો તમારો વિષ્ણુ, પત્ની તો કબજામાં રહેતી નથી, ચંચલ છે, ઠેકાણા વગરનો છે. એકા ભાર્યા પ્રકૃતિ મુખરા ચંચલા ચ દ્વિતીયા પુત્રસ્ત્વેકો ભુવન વિજયી મન્મથો દુર્નિવાર શેષ સૈયા ભુવન મૃદૌ વાહનમ પન્નગારી સ્મારમ સ્મારમ સ્વગ્ર ચરિતમ દારૂભૂતો મુરારી. જગન્નાથમાં એક દર્શન કરવા ગયો એક્ઝામ, તો લાકડાની મૂર્તિ છે. તો એ કવિ કહે છે કે ભગવાન લાકડાનો થઈ જ જાય ને, એના ભક્તો બધા કેવા છે, એનો બધું સંસાર કેવો છે. વિષ્ણુ ભગવાન હેરાન છે. એકા ભાર્યા પ્રકૃતિ મુખરા, એક પત્ની છે સત્યભામા, બોલ્યા જ કરે, ચૂપ રહે જ નહીં, થાકી જાય માણસ. એક પત્નીએ પોતાના ડૉક્ટરને કીધું કે મારો પતિ રાતના ઊંઘમાં બોલ્યા જ કરે છે. ડૉક્ટર કીધું એક જ ઉપાય છે, દિવસે એને બોલવાની તક આપો. તમે એને આખો દિવસ બોલવા જ નહીં આપો તો રાતના બોલે ને બિચારો કરે શું? હા, તમે દિવસે બોલવા જ નથી આપતા તો પછી રાતના બિચારો ઊંઘમાં બોલે છે. ક્યાંક તો માણસ બોલે કે નહીં? ત્યારે એક આ ભાર્યા પ્રકૃતિ મુખરા, એક પત્ની પ્રકૃતિ મુખર, બોલ્યા જ કરે. મને એક ભાઈ કીધેલું આ સીતાફળ ક્યાંથી આવ્યું? સીતા બહુ બોલતી, વનમાં ફરે ને બોલ્યા જ કરે, રામ થાકી જાય. કેટલું સાંભળવાનું? પછી ચાલુ થયું એટલે ચાલુ થયું એક વખત નોન સ્ટોપ. રેડિયો હોય તો સ્વિચ બી ઓફ થાય, આમાં તો કંઈ ઓફ થાય નહીં. પછી આ ફળ મળી ગયું તો સીતાએ લીધું અને ખાધું. ત્યારે રામે જોયું કે આમાં ટાઈમ સારો જાય છે, એક બી કાઢે ફેંકે. એટલે જ્યારે રામને કંટાળો તો એક ફળ આપી દે, અને જે ફળ આપીને સીતાને બોલતી બંધ કરી એનું નામ પડ્યું સીતાફળ. તેથી એકા ભાર્યા પ્રકૃતિ મુખરા, એક પત્ની સત્યભામા બોલ જ કર્યા કરે. ચંચલા ચ દ્વિતીયા, બીજી લક્ષ્મી ચંચલ, ઠેકાણું જ નહીં. કેટલો ભગવાન દુઃખી છે. એકા ભાર્યા પ્રકૃતિ મુખરા ચંચલા ચ દ્વિતીયા પુત્રસ્ત્વેકો ભુવન વિજયી મન્મથો દુર્નિવાર. એક છોકરો કામદેવ, પણ કોઈ એને બોલાવે નહીં. કામદેવ એટલો બદનામ છે કે સજ્જનો એને પાસે બોલાવે નહીં. બદનામ થયેલો છોકરો. તેથી પુત્રસ્ત્વેકો ભુવન વિજયી, આખા ભુવન ઉપર એને વિજય મેળવ્યો. કામદેવની સત્તાથી બહાર કોઈ નહીં, પણ કોઈ એને ચાહે નહીં, કોઈ એના વખાણ કરે નહીં. ત્યારે પુત્રસ્ત્વેકો ભુવન વિજયી મન્મથો દુર્નિવાર શેષ સૈયા, સુવાનું ક્યાં? શેષનાગ ઉપર. જુઓ કેટલી હાલત ખરાબ છે. એક સાપ ઘરમાં આવે તો આખી રાત ઊંઘ ના આવે, અને આ સાપ પર જ સુવાનું. તેથી શેષ સૈયા ભુવન મુદદવ, પાછું પાણીમાં જ રહેવાનું. અને વાહનમ પન્નગારી, ગરુડ વાહન છે, આકાશમાં લઈ જાય, ઉપરથી પડ્યા તો હાડકું જડે નહીં. ત્યારે સ્મારમ સ્વગ્ર ચરિતમ, પોતાનું બધું દુઃખ જોઈને ભગવાન લાકડાનો થઈ ગયો. તેથી શિવવાળા વિષ્ણુની નિંદા કરે, વિષ્ણુવાળા શિવની નિંદા કરે, આ બાલિસ્તામાં આપણે પડી ગયા. વ્યક્તિમાં આપન્નમ સુધી નીચા ગયા, વ્યક્ત સુધી પણ નહીં. અવ્યક્તમ વ્યક્તિમાં આપન્નમ માન્યંતે મામ અબુદ્ધયા. અબુદ્ધિ લોકો છે આ બધા. પરમ ભાવમાં જાણંત, એ લોકો મારા પરમ ભાવને જાણતા નથી. ભગવાનનો પરમ ભાવ બહુ શ્રેષ્ઠ છે. ભગવાન બધા ઉપર દયા કરે, આ કોમન છે, સામાન્ય ભાવ છે આ. પછી કોઈકના ઉપર પરોપકાર કરે, કોઈકના માટે ભગવાનને પ્રેમ નિર્માણ થાય, અને કોઈકના માટે પરમ ભાવ થાય. પરમ ભાવ સૌથી શ્રેષ્ઠ. સામાન્ય દયા તો મને બધા ઉપર કરે, લોકો બી કરતા હોય. તમે જેના ઉપર દયા કરો છો ને પરમ ભાવ નથી. તમે મોટા થાવ છો, દયા લેનારો માણસ હલકો થાય છે. તેવી રીતનું તમે કોઈનો પરોપકાર કરો છો, ત્યાં પણ ઉપકારની ભાવના છે, ત્યાં પણ એના આંખમાં કૃતજ્ઞતા હોવી જોઈએ, વાંચવાની તમે અપેક્ષા રાખો છો. તેથી માણસ પણ જે ભાવ રાખે છે ને એ બધા ભાવમાં ફરક છે. દયા ભાવ જુદો હોય, કરુણા ભાવ જુદો હોય, પરોપકારનો ભાવ જુદો હોય, સેવા ભાવ જુદો હોય, દાનનો ભાવ જુદો હોય, આત્મીય ભાવ જુદો હોય, પ્રેમ ભાવ જુદો હોય, અને આત્મભાવ જુદો હોય. આત્મભાવને કહેવાય પરમ ભાવ. બાપ પણ દીકરા ઉપર આત્મીય ભાવ રાખે, આત્મભાવ નહીં. આત્મીય ભાવ જુદો અને આત્મભાવ જુદો. આત્મભાવમાં બંને એક થઈ જાય. આત્મીય ભાવમાં થોડોક પડદો છે, થોડું અંતર છે. પતિ પત્નીમાં આત્મભાવ સંભવે, અને કા ભક્ત અને ભગવાનમાં આત્મભાવ સંભવે.
અને કાં ગુરુ શિષ્યમાં આત્મભાવ સંભવે જો આટલો વિકાસ સાધ્યો હોય તો. તેથી પતિ પત્ની, ગુરુ શિષ્ય અને ભક્ત ભગવાન એ 3 સંબંધો એવા છે જ્યાં આત્મભાવ સંભવે. અને ભગવાન તો એ ભાવ રાખવા તૈયાર જ છે, પણ એના પરિઘમાં અને પરિસરમાં આવનારા લોકો ઓછા છે. પરમ ભાવ છે. પત્ની જોડે પણ આત્મભાવ જો ન હોય ને આત્મીય જ ભાવ હોય તો થોડું ડિફરન્સ રહે. પત્ની માંદી હોય તો પતિ સેવા કરે, દવા આપી આવે, ડૉક્ટર બોલાવી આપે, હોસ્પિટલમાં એડમિટ કરીએ, બધું જ કરે, પણ કરે શું બીજું? એની પીડા તો લેવાય નહીં. પીડામાં સાહેબભૂત થઈ શકાય. અને એટલામાં એકાદ ફ્રેન્ડ આવે નાટક બેટકની ટિકિટ લઈને તો પત્નીને એકાદ ગોળી આપે, તું ખાઈને સૂઈ જાય, હું જાઉં છું નાટક જોવા માટે. એનું કારણ આમે નહીં તો હું શું કરવાનો છું પાછું એમ કે. તેથી ક્યાં બારીક પડદાઓ પડે માણસના ધ્યાનમાં ના આવે. તેથી આત્મીય ભાવમાં પણ અધુરાશ છે. શ્રેષ્ઠ ભાવ છે આત્મભાવ. એના માટે એક સરસ પેલું દ્રષ્ટાંત આપે છે વાંદરીનું. માને પોતાના દીકરા ઉપર ખૂબ પ્રેમ હોય એમ કીધું અકબરે. ત્યારે બિરબલે કીધું એને બી એક મર્યાદા છે. તો શું વાત કરે છે કે હા છે કે વાંદરીને એનું બચ્ચું હતું, એને એક હોજમાં ઊભી રાખીને કે હવે પાણી શરૂ કરો. જેમ 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 પાણી વધતું ગયું ને તેમ વાંદરી પોતાના બચ્ચાને બરાબર સંભાળે. પછી પાણી ઓછું આવ્યું તો બચ્ચાને ઉપર લીધો, પછી બચ્ચાને માથા ઉપર લીધો. અકબર કે જો કેટલો ભાવ છે, કેટલું બચ્ચાને જાળવે છે, જોયા કરો હજી પાણી વધવા દો. પાણી વધતું વધતું ઉપર આવ્યું તો બચ્ચાને આમ ઉપર કરે છે ઠેઠ સુધી, જેટલી બને એટલી કોશિશ કરી, પણ છેલ્લે એકદમ નાક પાસે પાણી આવ્યું અને હવે વાંદરી પોતે મરશે એવું થયું કે બચ્ચાને નીચે રાખીને પોતે ઉપર ઊભી રહી ગઈ. એટલે વાંદરીને ભાવ નહીં હતો એમ નહીં, પણ આત્મભાવ નહીં. જેટલો પોતાના ઉપર પ્રેમ છે ને એટલો એના ઉપર પ્રેમ નહીં. એટલે છેવટે પોતાની જાતને બચાવવા માટે ખલાસ થાય તો વાંધો નહીં, ત્યાં લગભગ સંસારના બધા પ્રેમ અને ભાવ પૂરા થઈ જાય. ત્યારે ભગવાન શું કરે છે? પરમ ભાવ રાખે છે. ભગવાન પોતે ખલાસ થઈ જાય ને આપણને જાળવે. આપણે ખલાસ થઈ જઈએ ને ભગવાનમાં ભળી જઈએ ને તેમ ભગવાન પોતાનું ભગવાનપણું છોડી દઈને આપણામાં ઉતરી આવે. ને એ જેનામાં ઉતરી આવે તેને કહેવાય ભગવાન યાજ્ઞવલ્ક્ય, ભગવાન પાણીની, ભગવાન પતંજલિ. તેથી ભગવાને પોતાનું નિર્ગુણ નિરાકારપણું છોડીને નીચે ઉતરવાનું જેના માટે કબૂલ કર્યું ને એ બધા પરમ ભાવના અધિકારી માણસો છે. અને ત્યાં સુધી ભગવાન જવા તૈયાર છે, પણ ભગવાનને ઉતરવાનું મન થાય ને એવા માણસો જ શોધવા આગ્રહ પડે છે. બધા અબુદ્ધ નાની નાની વાતોમાં રમતા હોય, ભગવાન કોનામાં ઉતરે? ભગવાનને પણ ઉતરવું છે, એને બી રમવું છે. રમવા માટે આધાર જોઈએ. ભગવાન તો નિરાકાર છે અને આકાર નથી. તેથી શક્તિ ભગવાનની અને આકાર આપણો બે ભેગા થાય ત્યારે ભગવાન રમી શકે. તેથી આપણને જેમ ભગવાનની ગરજ છે તેમ ભગવાનને આપણી બી ગરજ છે. તેથી એક કવિ કહે છે, મેં ગુમાવ્યા એમ એણે પણ ગુમાવ્યો છે મને. હા, મેં ભગવાનને ખોયા એમ નહીં, ભગવાને પણ મને ખોયો છે. એનું કારણ મારા વગર એ પણ રમી શકતો નથી. એની શક્તિ વગર મારાથી રમાય નહીં ને મારા આકાર વગર એનાથી રમાય નહીં. તેથી ભગવાન પોતાપણું છોડીને નીચે ઉતરી આવે ને એને પરમ ભાવ કહેવાય. તેથી પરમ ભાવોમાં જ આનંદો. ત્યાં સુધી જવાની મારી તૈયારી છે, પણ લોકો આટલા બટકા છે, આટલા વામણા છે ને એટલી નાની વાતોમાં રમે છે કે ભગવાન અહીંયા પોતાની અકળામણ અને વ્યથા વ્યક્ત કરે છે. હવે એના શું કારણો છે એવી ભગવાન કહે છે આવું કેમ થાય છે તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃતઃ મૂઢોયમ નાભિજાનાતિ લોકો મામજમવ્યયમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.